બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ જિલ્લાની અંદર ભૂતિયા શિક્ષકોને એબીપી અસ્મિતાના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું છે। જે અન્વયે રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા અને સતત 3 મહિના કરતા વધુ સમયથી રજા પર હોય તેવા શિક્ષક અને કર્મચારીઓની વિગત મેળવવા ડીઓ અને ડીપીઓને આદેશ કરવામાં આવ્યા છે। ગેરહાજર શિક્ષકનું નામ, સ્થળ તેમજ તેમની સામે જો કોઈ કાર્યવાહી કરી હોય તો તેની વિગતો કાલ સુધીમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે। જે અંગે શિક્ષણ વિભાગે જિલ્લાના અધિકારીઓને વિગતો મોકલવાનું પણ શરૂ કર્યું છે। અમદાવાદ જિલ્લામાં 7 શિક્ષણ 90 દિવસ કરતાં પણ વધુ સમયથી ગેરહાજર હોવાનો પર્દાફાશ થયો છે। આવી જ રીતે મહેસાણા જિલ્લામાં પણ 5 શિક્ષકો 90 દિવસથી વધુ સમયથી રજા પર છે। આ તમામને નોટિસ ફટકારી હોવાની પણ માહિતી મળી રહી છે। તો બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે ફરજમાં ગુલ્લી મારી 1 વર્ષ કરતાં વધુ સળંગ ગેરહાજર રહેતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના 5 શિક્ષકોને તાલુકા કક્ષાએ 3 વખત નોટિસ આપવામાં આવી, છતાં શિક્ષકો તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા આ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આખરી નોટિસ ફટકારી છે। નોટિસ છતાં પણ ગેરહાજર શિક્ષકો તરફથી કોઈ જવાબ રજૂ કરવામાં નહીં આવે તો તેમની સામે ફરજ મોકૂફીની કાર્યવાહી હાથ ધરાશે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 2, કાંકરેજ તાલુકામાં 2 અને વાવમાં 1 મળી કુલ 5 શિક્ષકો છેલ્લા 1 વર્ષથી સળંગ રજા પર હોય શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રિપોર્ટ તૈયાર કરી કારણદર્શક નોટિસ આપી ખુલાસો રજૂ કરવા માટે 3 વખત નોટિસ ફટકારવામાં આવી છે। તો ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ટર્મિનેશનની પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાથી જ શરૂ કરી છે, જેમાં 8 જેટલા વિદેશ ગયેલા શિક્ષકોમાંથી 3ને 31મી જુલાઈ 2024ના રોજ સર્વિસ ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે। નડિયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલબેન પરમાર સપ્ટેમ્બર 2023થી વિદેશ જતા રહ્યા છે, જે છેલ્લા 12 મહિનાથી શાળામાં ગયા નથી અને તેમને ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તરફથી 3 નોટિસ આપવામાં આવી હતી અને આવતા મહિને સપ્ટેમ્બરમાં તેમનું 1 વર્ષ પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ શિક્ષિકાને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેશે। આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે। એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે। એ અમારા બાબત ધ્યાન પર આવી, કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, 12 વર્ષ ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે।